મિત્રો, મારું નામ રિકિનભાઈ પ્રજાપતિ, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવા. આપણે 11 કોમર્સની અંદર 5મું પ્રકરણ જોઈ રહ્યા છીએ, આવૃત્તિ વિતરણની વિષમતા. એમાં કાર્લ પિયર્સન અને બાઉલી બે રીત છે. બાઉલીના ટૂંકા દાખલા જે છે એ આજે આપણે જોવા છે. પેજ નંબર 210 પર ડી વિભાગની અંદર એક્ઝામ્પલ નંબર 6 છે. નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતાક શોધ, એટલે કે જે શોધવાનું છે, અને સમષ્ટિ એ અને સમષ્ટિ બીમાંથી કઈ સમષ્ટિ વધારે વિષમ છે તે નક્કી કરો. વધુ વિષમ એટલે જેનો જવાબ વધારે આવશે એ આપણે કહી શકીએ કે એ વધારે વિષમ છે. જોઈએ તો બે ભાગ છે, સમષ્ટિ એ અને સમષ્ટિ બી. તો આપણે જોતા જઈએ. પહેલાં બે ભાગ પાડીએ. સમષ્ટિ એ, એક બાજુ લખીએ આપણે સમષ્ટિ એ, બીજી બાજુ લખીએ સમષ્ટિ બી. ડી વિભાગનો એક્ઝામ્પલ નંબર 6 છે. સમષ્ટિ એમાં શું છે? 4q1 ઇઝ ઇક્વલ ટુ 3q2 ઇઝ ઇક્વલ ટુ q3 ઇઝ ઇક્વલ ટુ 144. તો એ લખો પહેલાં. 4q1 બરાબર 3q2 ઇઝ ઇક્વલ ટુ 2q3 ઇઝ ઇક્વલ ટુ 144. વચ્ચે બરાબર છે, એનો મિનિંગ બધા સરખા છે. એટલે કે 4q1ની વેલ્યુ પણ 144, 3q2નું વેલ્યુ પણ 144 અને 2q3ની વેલ્યુ પણ 144. આપણે 1 બાય 1 લઈએ. સમજો પહેલાં આપણે લઈએ 4q1. તો 4q1 બરાબર 144. આવું થઈ શકે? જે કિંમત છે પ્રોપર એ. q1ને એકલા પાડીએ તો q1 બરાબર 144 ભાગ્યા 4 ગુણાકારમાં છે, આ બાજુ લાવી દઈએ એટલે ભાગાકાર થઈ શકે. માટે q1ની વેલ્યુ આવી જશે 36. q1 મળી ગયા. હવે આપણે બીજું લઈએ ભાગ. આ પહેલો ભાગ લીધો, હવે બીજો ભાગ. કયો બીજો? 3q2 ઇઝ ઇક્વલ ટુ 144. એ લઈએ. 3q2 બરાબર 144. હવે q2ને એકલા પાડીએ તો 3 ગુણાકાર છે, પેલી બાજુ લઈ જઈએ એટલે ભાગાકાર થઈ જાય. q2 બરાબર 144 ભાગ્યા 3. માટે q2 બરાબર 144 ભાગ્યા 3 કરશો એટલે જવાબ મળશે 48. q2 એટલે m, તો માટે m પણ 48 જ થશે. એ રીતના ત્રીજો ભાગ લઈ લઈએ સાથે. ત્રીજો ભાગ કહો 2q3 ઇઝ ઇક્વલ ટુ 144. તો બધાની કિંમત એવી આવી શકે, એટલે કે 2q3 બરાબર 144. બે ગુણાકાર છે, આ બાજુ લઈ જાઓ ભાગાકાર. q3 બરાબર 144 ભાગ્યા 2. માટે q3 બરાબર 72. આપણે q1 મળી ગયા, q3 મળી ગયા, m મળી ગયા. આપણે શોધવાનું છે દાખલામાં વિષમતાક. વિષમતાક એટલે જે શોધવાના છે. તો જેનું સૂત્ર શું થાય? બાઉલી મુજબ આવશે તમારું. હવે મેઇન સ્ટેપ તમારું આવ્યું. જે બરાબર સૂત્ર આપણું q3 પ્લસ q1 માઇનસ 2m ભાગ્યા q3 માઇનસ q1. અંદર કિંમત મૂકો તો q3 કેટલા હતો? 72 પ્લસ q1 આવશે 36 માઇનસ 2 m એટલે 48 ભાગ્યા q3 એટલે 72 ઓછા q1 આપણને મળ્યા 36. સાદુરૂપ આપીએ તો 72 વત્તા 36 કરવાનું, 108 ઓછા 48 ગુણ્યા 2 96 ભાગ્યા 72 ઓછા 36 એટલે 36. 108 ઓછા 96 ભાગ્યા 36 એટલે કે 12 ભાગ્યા 36 એટલે 0.33. આ આવ્યો સમષ્ટિ એનો જવાબ. હવે સમષ્ટિ બીનો હજુ રહ્યું છે બાકી, તો એમાં શું કહેશે એ જોઈએ. તો સમષ્ટિ બીમાં q1 34.8 આપી જ દીધું છે. q2 એટલે m થઈ જશે 45.5. તો એ લખીએ આપણે, ખ્યાલ આવે. q1
34.8, Q2 એટલે M 45.5 અને Q3 એ છે 70. અહીંયા બધું અલગ પાડવાની કંઈ જરૂર જ નથી, આના જેવું કોઈ પ્રોસેસની જરૂર નથી, કારણ કે બધા જ Q1 M ને Q3 અલગ આપણને કરીને જ આપેલા છે. તો ડાયરેક્ટ આપણે વિષમતાક આ શોધવો છે. તો વિષમતાકનું સૂત્ર મૂકીએ તો વિષમતાક એટલે એનો સંકેત G બરાબર સૂત્ર એનું Q3 પ્લસ Q1 માઇનસ 2M ભાગ્યા Q3 માઇનસ Q1 અને કિંમત મૂકો તો Q3 એટલે 70 પ્લસ Q1 એટલે 34.8 ઓછા 2 M એટલે 45.5 ભાગ્યા Q3 એટલે 70 ઓછા Q1 34.8 બરાબર સાદરૂપ આપો 70 વત્તા 34.8 એટલે 104.8 ઓછા 45.5 ગુણ્યા 2 91 70 ઓછા 34.8 એટલે 35.2 104.8 ઓછા 91 એટલે 13.8 ભાગ્યા 35.2 આનો જવાબ આવશે તમારે 0.39 ભાગાકાર કરશો એટલે એકનો જવાબ આવે 0.33 અને સમષ્ટિ બીનો જવાબ આવે 0.39. તમને એવું કહ્યું છે કઈ સમષ્ટિ વધારે વિષમ છે, તો જેનો જવાબ વધુ આવે એ, તો સમષ્ટિ બી એનો 39 છે એટલે જવાબ વધુ છે, તેથી તે વધુ વિષમ છે તેમ કહી શકાય. લખી કાઢો નીચે સમષ્ટિ બી વધુ વિષમ છે તેમ કહેવાય. આગળ 7મો દાખલો જોઈએ ડી વિભાગનો જ. એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થથી તૃતીય ચતુર્થક 12.8 જેટલા અંતરે અને મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક 11.2 જેટલા અંતરે છે, તો વિષમતા અને વિષમતાક શોધો. હવે આને સમજીએ તો એક્ઝામ્પલ નંબર 7. પહેલાં શું કહ્યું, મધ્યસ્થથી તૃતીય ચતુર્થક 12.8 જેટલા અંતરે, એટલે સમજો મધ્યસ્થ એટલે M થી અંતરે એટલે આ ડિસ્ટન્સ થયું, અને કહ્યું તો તૃતીય ચતુર્થક એટલે Q3 એ છે 12.8, એમથી Q3નું અંતર 12.8. તમે આવું લખો તો પણ ચાલે ને, Q3 થી એમનું. ધારો કે તમે બોલો ભાઈ વિરસદથી બામણવાનું અંતર 5 કિલોમીટર હોય દાખલા કે, તો સીધી વાત બામણવાથી વિરસદનું અંતર પણ 5 કિલોમીટર જ હોય. તો મધ્યસ્થથી તૃતીય ચતુર્થક 12.8 જેટલા અંતરે, તેનો બીજો મિનિંગ તૃતીય ચતુર્થકથી મધ્યસ્થ પણ 12.8 જેટલા અંતરે જ હોય છે. એટલે એક આવું થયું Q3 માઇનસ M અંતરે કહીએ તો પણ ચાલે 12.8. બીજું આપણને કહ્યું અને મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક 11.2 જેટલા અંતરે, મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક, મધ્યસ્થ એટલે ફરીવાર આવ્યું M, પ્રથમ ચતુર્થક એટલે Q1, એટલે Q1 છે તમારે 11.2 અંતરે. Q1 વાળું એવું ને એવું રહેવા દેવાનું, સૂત્ર છે આપણું એ પ્રમાણનું, એટલા માટે આવું કરું છું. તો એ છે M માઇનસ Q1 એટલે કે મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક અંતર 11.2 અંતર છે. હવે આપણે શોધવાનું છે દાખલામાં વિષમતા અને વિષમતાક. તો એ શોધીએ તો વિષમતા SK બરાબર આનું સૂત્ર આવ્યું લઈ લેવાનું, પહેલું Q3 માઇનસ M, પછી માઇનસ કરી દેવાનું, અને બીજું સૂત્ર M માઇનસ Q1. તો અંદર કિંમત મૂકી દેવાની, Q3 માઇનસ M એટલે કેટલા, તો 12.8 ઓછા M માઇનસ Q1 એટલે 11.2
12.8માંથી 11.2 બાદ કરવાના એટલે જવાબ આવશે તમારો 1.6. આ વિષમતા થઈ ગઈ SK. હા, એકચ્યુઅલી અને બીજું વિષમતાક, તો એ લઈએ વિષમતાક. એનો સંકેત એટલે જે બરાબર અંશમાં આનું આ જ લખાશે Q3 માઇનસ M માઇનસ M માઇનસ Q1. M માઇનસ Q1 નીચે આનું આ જ લખવાનું, પણ વચ્ચે માઇનસ છે ને પ્લસ કરવાનું. આ તો બે માઇનસ જ રહેશે એટલે કે Q3 માઇનસ M પ્લસ M માઇનસ Q1. Q3 માઇનસ M એટલે કેટલા? તો 12.8 ઓછા M માઇનસ Q1 એટલે 11.2. નીચે Q3 માઇનસ M એટલે 12.8 પ્લસ M માઇનસ Q1 એટલે 11.2. સાદરૂપ આપીએ તો અંશનું સાદરૂપ અહીંયા આપેલું જ છે 1.6 ભાગ્યા આ બંનેનો સરવાળો કરીએ એટલે આવશે 24. 1.6 ભાગ્યા 24 કરીશું એટલે 0.07. પહેલાં કે સાહેબ આ નવું સૂત્ર આવ્યું. એકચ્યુઅલી આપણે જે સૂત્ર લખતા હતા એનું જ છે આ સૂત્ર. સાદરૂપ આપો એટલે ખ્યાલ તમને વધારે આવે. સમજો ઉપર Q3 માઇનસ M કૌંસ જુદો પાડીએ તો ખ્યાલ આવે Q3 માઇનસ M માઇનસ M. તમને ખ્યાલ છે બહાર માઇનસ આવે એટલે અંદર નિશાની બદલાઈ જાય પ્લસ Q1. તો આ Q3 પછી આ Q1 ને જોડે લાવી દીધા પ્લસ Q1 માઇનસ માઇનસ પ્લસ થાય, 1 ને 1 2M થાય, પણ નિશાની તો માઇનસ જ રહે એટલે Q માઇનસ 2M. આવું આવી ગયું. એટલે મૂળ સૂત્ર જ છે એ રીતના પણ તમે યાદ રાખી શકો ને આ રીતના પણ યાદ રાખી શકો, પણ અલગ રીત પહેલાં આપણે દરેકમાં આ દાખલામાં આ સૂત્ર લખીએ છીએ એવી રીતના નીચેનું પણ એ રીતના સાદરૂપ આપી શકાય. સમજો નીચે છે Q3 માઇનસ M પ્લસ M માઇનસ Q1 પ્લસ છે એટલે નિશાની બદલાય નહીં એટલે માઇનસ M પ્લસ M ઉડી ગયા. તો છેદમાં Q3 માઇનસ Q1 એવું આપણે સૂત્રમાં આવતું હતું અહીં Q3 માઇનસ Q1. તો મૂળ સૂત્ર છે એ આ સૂત્ર પરથી આવેલું છે. ડી વિભાગનો 12મો દાખલો જોઈએ તો એક આવૃત્તિ વિતરણમાં Q3 પ્લસ Q1 બરાબર 1.5 M અને Q3 માઇનસ Q1 બરાબર 2M આવું આપણને કહેલું છે. વિષમતાક શોધો આવું આપણને આપેલું છે. જોઈએ તો એક્ઝામ્પલ નંબર 12. એક આપણને આપ્યું છે Q3 પ્લસ Q1 બરાબર 1.5 M. બીજું આપણને આપ્યું છે Q3 માઇનસ Q1 બરાબર 2M. હવે Q3 માઇનસ Q1 ને એકલા પાડીએ તો આ 3 ગુણાકાર છે, પેલી બાજુ લઈ જઈએ એટલે ભાગાકાર થઈ જાય એટલે કે Q3 માઇનસ Q1 બરાબર 2/3 એટલે કે 2/3 M. આ રીતના આવી શકે. હવે આપણે જો Q3 પ્લસ Q1 ને Q3 માઇનસ Q1 હવે વિષમતાક શોધવાનો છે એટલે કે જે, તો જેનું સૂત્ર કયું આવી શકે? તો Q3 પ્લસ Q1 માઇનસ 2M ભાગ્યા Q3 માઇનસ Q1. સાદરૂપ આપે તો Q3 પ્લસ Q1 આપણે અલગ પાડવાની જરૂર નથી, બંને ભેગું કરીને આપણને આપી જ દીધું છે. Q3 પ્લસ Q1 છે 1.5 M. તો આખા જગ્યાએ આપણે લખી શકીએ કે 1.5 M ઓછા આ 2M એવા ને એવા લખવાના 2M ભાગ્યા Q3 માઇનસ Q1 એટલે 2/3 M એવું લખો તો પણ ચાલે, અને 2/3 કરી દેશો એટલે 0.67 M એવું લખશો તો પણ ચાલશે. 0.67 M આ સરળ પડશે. 1.5 Mમાંથી 2M જાય એટલે 0.5 પણ માઇનસ આવશે, માઇનસ 0.5 M ભાગ્યા 0.67 M. ઉપર M છે નીચે પણ M છે, ગુણાકારમાં ચાલો ઉડી શકે M. તો હવે રહ્યું શું? માઇનસ 0.5 ભાગ્યા 0.67 એટલે માઇનસમાં જવાબ આવશે 0.5 ભાગ્યા 0.67 તમે કરશો તો તમારો જવાબ આવશે 0.75.
આગળ પેજ નંબર 203 પર ઉદાહરણ 15 આપ્યું છે, એ જોઈએ છે. એક કંપનીના કર્મચારીઓના માસિક ઓવરટાઈમના કલાકોને લગતા આવૃત્તિ વિતરણના 2 અંતિમ ચતુર્થકોનો સરવાળો 218 અને તેમના તફાવત 50 છે. જો વિતરણનો મધ્યસ્થ 112 હોય તો વિષમતાક શોધો. આવું આપણને કહ્યું છે. તો મેઇન શબ્દ છે 2 અંતિમ ચતુર્થકો. તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે ચતુર્થકો 3 હોય, Q1, Q2, Q3. બોલાય ચતુર્થક એ 4 સરખા ભાગ કરે, પણ એ 3 જ હોય, 4 સરખા ભાગ. અંતિમ ચતુર્થકો એટલે આ અંતિમ કહેવાય Q1 અને આ Q3, એ અંતિમ ચતુર્થકો કહેવાય. Q3 અને Q1 એનો સરવાળો 218 છે. એટલે કે Q3, પહેલાં Q3 લઈએ, સૂત્રમાં એ પ્રમાણે આવે છે. એટલે Q3 ઉદાહરણ નંબર 15 પ્લસ Q1 એ આપણી પાસે છે 218 અને તેમનો તફાવત 50 છે. તફાવત એટલે માઇનસ Q3 માઇનસ Q1 એ છે 50. જો વિતરણનો મધ્યસ્થ એટલે એમ આપણને આપેલો છે મધ્યસ્થ, એ આવેલો છે 112 હોય તો વિષમતાક શોધો. વિષમતાક એટલે જે આપણે શોધવાનું છે. તો આપણે જેનું સૂત્ર મૂકીએ તો Q3 પ્લસ Q1 માઇનસ 2m ભાગ્યા Q3 માઇનસ Q1. સાદરૂપ આપીએ તો Q3 પ્લસ Q1 એ આપણી પાસે છે 218 ઓછા 2m, m એટલે 112 ભાગ્યા Q3 માઇનસ Q1. Q3 માઇનસ Q1 એટલે 50. 218 ઓછા 112 ગુણ્યા 2 કરીશું એટલે 224 ભાગ્યા 50. 218 ઓછા 224 ઉદાહરણ 16 જોઈએ તો એક સંમિત આવૃત્તિ વિતરણ. સંમિત આવૃત્તિ વિતરણમાં બહુલક 84 છે. બહુલક એટલે એમઓ થઈ ગયા 84 છે. જો પ્રથમ ચતુર્થક 68 હોય, પ્રથમ ચતુર્થક એટલે Q1 68 હોય તો ત્રીજો ચતુર્થક શોધો. ત્રીજો ચતુર્થક એટલે Q3 શોધવાના છે. મેઇન શબ્દ છે સંમિત આવૃત્તિ વિતરણ. તો આ કેવું આવૃત્તિ વિતરણ છે? સંમિત આવૃત્તિ વિતરણ. શબ્દ ત્યાં ખબર પડે. સંમિત આવૃત્તિ વિતરણ એટલે શું? કે જેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપ હોય એને આપણે સંમિત આવૃત્તિ વિતરણ કહી શકીએ. આ પ્રકારનો હોય એ. તો જ્યારે સંમિત આવૃત્તિ વિતરણ હોય તો 3 વસ્તુ, મધ્યસ્થ અને બહુલક, ત્રણેય સરખા થાય બરાબર. એટલે સરખા થાય, ગમે તે એકની કિંમત આપે. એ બહુલક 84 છે, એનો મિનિંગ મધ્યસ્થ પણ 84 થાય અને મધ્યક પણ 84 થાય. હવે Q3 Q1ના સૂત્રમાં આપણે મધ્યસ્થની જરૂર છે, એટલે કે એમની. મધ્યસ્થ એટલે એમ, બહુલક એટલે એમઓ, મધ્યક એટલે x12. તો આપણે એમઓ 84 છે, તો માટે એમ પણ કેટલા થશે દાખલામાં? 84. હવે આપણે શોધી શકીએ જે. બીજું એક યાદ રાખવાનું, સંમિત આવૃત્તિ વિતરણ હોય તે વખત જેની કિંમત 0 થાય. આ યાદ રાખવાનું. તો કંઈ કે આમાં વિષમતા હોય ને, એટલે જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m ભાગ્યા Q3 માઇનસ Q1, જેની કિંમત 0 બરાબર Q3 તો આપણે જોઈશું તો Q3 કેટલા છે? અહીંયા આપણને આપ્યા શોધવાના છે. Q3 પ્લસ Q1 68 ઓછા 2 એમ આપણે 84 શોધ્યા. બહુલક આપ્યા એ નહીં જ 84 કૌંસમાં. Q3 શોધવાના ઓછા Q1 આપણી પાસે છે 68. સાદરૂપ આપીએ તો 0. હવે જો આખું ભાગાકાર છે, તેના બદલે લઈ લે ગુણાકાર થાય. 0 ગુણ્યા Q3 માઇનસ 68 બરાબર. આ બાજુ વધુ અંશમાં Q3
+68 ઓછા 84 ગુણ્યા 2 168 થશે. એક આ થાય. હવે જો 0 ગુણીએ એટલે 0 ગુણ્યા Q3 કરો, 0 ગુણ્યા 68 કરો તો જવાબ 0 આવે. આ બંનેનો ગુણાકાર કરો 0 એટલે 0 થઈ ગયો બરાબર. Q3 હવે +68 ઓછા 168 પ્લસ માઇનસ માઇનસ થશે, બાદ બાકી કરવાની. 168માંથી 68 જાય એટલે 100. નિશાની મોટી કિંમતની તો 168 મોટા છે એટલે નિશાની આવશે માઇનસ. તો Q3 -100 આવ્યું. તો હવે Q3ને એકલા પાડે -100 આ બાજુ લાવી દઈએ તો 0 + 100 બરાબર Q3. માટે Q3 બરાબર 100. તમને કહ્યું ત્રીજો ચતુર્થક શોધો એટલે કે Q3 શોધો. તો Q3 આપણને મળી ગયા 100 લખી કાઢવાના. માટે ત્રીજો ચતુર્થક 100 થશે.